નર્મદા જિલ્લો ગુજરાતની રાજનીતિમાં હાલમાં ખૂબ ચર્ચાસ્પદ છે, કારણ કે નર્મદા જિલ્લાના રાજકીય નેતાના જે બયાનો હોય છે એ બયાનોને લઈને સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા થતી હોય છે। ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ દ્વારા અત્યારે જે નવી ટીમ બનાવી છે તેમાં ખાસ કરીને જે યુથને મહામંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી માટે સૌથી પડકારજનક જો કહી શકાય આ વખતની ચૂંટણી, તો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની ટક્કર કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી સાથે રહેશે। ખાસ કરીને જે ડેડિયાપાડાનો વિસ્તાર છે, તો ડેડિયાપાડાના મહામંત્રી જે બનાયા છે હિતેશ વસાવા, એમની સાથે વાત કરીશું। હિતેશભાઈ, ખાસ કરીને ચૂંટણી કેટલી પડકારજનક રહેશે અને જે યુવાનોને પ્રમોટ કરવામાં છે એ બાબતે શું કહેશો? હાલ ડેડિયાપાડા વિધાનસભાના અંદર વાત કરીએ તો પડકાર નામની કોઈ વસ્તુ છે નથી। જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, નેતા હોય, એ ફક્ત ને ફક્ત ખાલી સોશિયલ મીડિયા પર અને ખોટી વાતો કરવાના, લોકોને ઉશ્કેરવાના કામ કરી રહ્યા છે। આજે યુવાઓને જ્યારે આપણે શિક્ષણ તરફ વાળવાના હોય ત્યારે એ લોકો આપણે બધા જોઈએ છે તેમ કે હુબુબુબુના નારા સાથે યુવાનોને બગાડવાનું પણ કામ કરે છે। અમારું માનવું એવું છે કે વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે ખૂબ જ સારા કામો કર્યા છે, એટલે ડેડિયાપાડાની જનતા હમણાં જાગી ગઈ છે, સમજી ગઈ છે, જૂઠા લોકોના વાતના અંદર આવવાની નથી અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો સંપૂર્ણ રીતે પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના અંદર આવવાના છે અને ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બનવાની છે, જિલ્લા પંચાયતની સીટો તમામ જીતવાના છે। અમે અન્ય મહામંત્રી છે એમની સાથે વાત કરીશું। આશીષભાઈ, તમને મહામંત્રી બન્યા છે, ખાસ કરીને જે ગરડેશ્વરનો જે નાદોદ તાલુકાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી તમે આવો છો, શું કહેશો? કયા મુદ્દાને લઈને આગળ જશો અને ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલી મજબૂતાઈથી જીતશે અને શું પડકાર માનો છો? ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ પડકાર જેવી વસ્તુ જ નથી હોતી। આજે ગરડેશ્વર તાલુકાની વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સરદાર પટેલને જે સૌથી મોટું જે સ્ટેચ્યુ બનાવ્યું છે અને એનું જે ત્યાં આગળ જે આપણે જે વિકાસ કર્યો છે અને ત્યાંના આ લોકો કહે છે કે આપણે ત્યાં સ્થાનિકોને નોકરી નથી મળતી। અમે દાવા સાથે કહી શકીએ છીએ કે ત્યાં સ્થાનિકો સિવાય બીજો કોઈ નોકરી નથી કરતો। આજે કેટલા લોકો આદિવાસીઓને રોજીરોટી ત્યાં મળી રહી છે, કેટલા કામો છે। વિકાસના કામોની વાત કરીએ તો કોઈ વિકાસનું કામ બાકી જ નથી રહેતું। તો ખાલી વાતો છે આ લોકો જે કરે છે, સોશિયલ મીડિયા ખાલી વિડીયો બતાવવા પૂરતું છે, બાકી એમની ગ્રાઉન્ડ લેવલ ઉપર એ લોકોએ કોઈ આજ દિન સુધી શું કામ કર્યું? જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, એ ડેડિયાપાડાની છે ને ડેડિયાપાડામાં શું કામ કર્યું? વિકાસની તો કોઈ વાત જ નથી, ખાલી હબ કરવું અને લોકોને ઉશ્કેરવા, બેન્ડ વગાડવી, નાચો, લોકોને વ્યસનો કરાવવા, એ સિવાય એમની પાસે બીજો કોઈ મુદ્દો નથી। એટલે આવી રીતના ભારતીય જનતા પાર્ટી એનાથી કોઈ ગભરાતી નથી અને ભારતીય જનતા પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પૂરી તાકાત સાથે લડશે અને ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્વતંત્ર બહુમતી સાથે જીતશે। જે વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ વિસ્તારના નેતા છે શ્રવણ તડવી, યુવા નેતા છે, એમને પૂછીશું। શ્રવણભાઈ, ખાસ કરીને જે કેટલો પડકાર તમે માનો છો ને આવનારી ચૂંટણીમાં ગરડેશ્વર તાલુકા વિસ્તારમાં ભાજપનું કેવું પ્રદર્શન રહેશે ને અન્ય વિસ્તારનું? હાલ ગરડેશ્વર તાલુકાની તાલુકા પંચાયત સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની છે અને અમને પડકાર જેવું તો કંઈ છે જ નથી અમારી જોડે। અમે અમારા જે ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલથી છેક જિલ્લાની સંપૂર્ણ ટીમ એકદમ સક્રિય છે ને બધા અમારી સંપૂર્ણ ટીમ છે ને સરકારના જે વિકાસના કામો, નાના ગરીબ વંચિત બધા પીડિત બધા માટે ભારતીય જનતા પાર્ટી છેક નીચે સુધી કામ કરે છે, તો અમને એવો પડકાર જેવું કશું લાગતું નથી। ખાસ કરીને જે વાત કરીએ તો ગરડેશ્વરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, મહિલા મોરચાના પ્રમુખ છે, એમને પૂછું, બેન શું નામ તમારું? ને મારું નામ શીતલબેન તડવી, હું ગરડેશ્વર તાલુકાથી બિલોંગ કરું છું અને જ્યાં પ્રોપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે અને મહિલાઓની જ્યારે વાત કરે છે ત્યારે જ્યાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, મહિલાઓ ત્યાં આર્થિક રીતે પગભર બની છે, ખૂબ જ સક્રિય બની છે અને આજે ત્યાંની મહિલાઓ એ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, પણ અશિક્ષિત બહેનોને પણ 10 થી 12,000 15,000 સુધીનું જો મહિને બહેનો કમાતી હોય તો એ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ બન્યો છે એને આધીન છે। જ્યારે બહેનો આટલી પગભર બની હોય તો અમારા વિસ્તારની અંદર જે કંઈ પણ રોજગારી ઊભી થઈ છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે છે। તેથી જ બહેનોને જે
નરેન્દ્ર મોદી સાહેબ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, તો નર્મદા જિલ્લામાં પણ એમણે જે એમનું સપનું પૂરું કર્યું છે બહેનોનું, એ ભારતીય જનતા પાર્ટી વતી જ છે. અને મને મહિલા મોરચા તરીકે જે આપ્યો છે જવાબદારી, એ જવાબદારીને હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ અને મારા વિસ્તારની બહેનો સાથે રહીને અમે બહેનોને આગળ લાવવાનો અને આવનારી દરેક ચૂંટણીની અંદર બહેનોને જે બ્રેન વોશ કરવામાં આવ્યું છે આ પાર્ટીની વિરુદ્ધ, એ બ્રેન વોશ અમે પૂરેપૂરું એ લોકોનું સમાપ્ત કરી દેશું અને ફરી પાર્ટી સાથે એ લોકો જાગૃત બનીને આ એક વિકાસની વિચારધારામાં સંકળાય એવા પ્રયત્નો અમારા જરૂર રહેશે. અન્ય મહિલા નેતા છે, એમને પૂછ્યું, બેન તમે ડેડિયાપાડાના છો, તમે કયા હોદ્દામાં છો ને ડેડિયાપાડામાં જે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે એ બાબતે શું કહેશો? હું લીલાબેન વસાવા સાગબારાના વતની છું અને હાલે જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ તરીકે મારો હોદ્દો છે અને હું મારા હોદ્દાને લઈને હું ખુશ છું અને જે જવાબદારી મને સોંપી છે પાર્ટીએ એ ખૂબ સારી રીતે પાર્ટીના વિકાસ માટે કે પાર્ટીના કામ માટે હું અડીખમ રહીને હું સામેવાળી પાર્ટીને પડકારરૂપ કામગીરી કરવા માટે હું તૈયાર છું. અને હાલની પરિસ્થિતિ એવી છે કે ચેતર વસાવાનું બીજું કંઈ કામ નથી કે જે પડકાર ફેંકે છે કે ભાઈ પડકાર એ રીતે ફેંકે છે કે કૌભાંડો, ખોટા કૌભાંડોની વાતો કરે છે. જે તે કંઈ મોટી મોટી સભાઓ થાય છે કે જ્યાં શિક્ષણની સભાઓ થાય છે ત્યાં પણ એક ખોટી રીતે અમારા જે સંસદ સભ્યશ્રી છે કે મંત્રીશ્રીઓ છે એમના વિરુદ્ધમાં ખોટા આક્ષેપો મૂકે છે કે તમે આટલા ખર્ચાઓ કર્યા છે, આટલી કે ગ્રાન્ટો ફાળવી છે. તો આ બધું એને શોભે છે. એક ધારાસભ્ય તરીકે એના પદની જે ગરિમા છે જે જળવાવું જોઈએ એ જળવાય એ રીતે નહીં અને જે એના હોદ્દાની રીતે કામ કરવું જોઈએ, જે હળીમળીને કામગીરી કરવી જોઈએ, વિકાસની કામગીરીની વાત કરવી જોઈએ, તે વાત એનામાં નથી. લોકોને ભડકાવવાની કામગીરી કરે છે, ખોટી ભ્રષ્ટાચારની વાત કરે છે. એટલા માટે લોકો ખોટા જે એના તરફેણમાં માણસો છે એ જ છે. બાકી જેટલા બી વિકાસના કામો જોઈ રહેલા છે, હાલની મિનિટે કેટલી બધી યોજનાઓ ચાલી રહેલી છે સરકારની, તો સરકારની યોજનાનો લાભ લોકો લે છે. એટલે અમને એવું નહીં લાગતું કે એ અમારી સામે પડકાર ઝીલી શકશે. આપણી સાથે જે ઓબીસી મોરચાના પ્રમુખ છે ધવલ પટેલ અને યુવા મોરચાના પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ શું અને યુવા મોરચાની જવાબદારી મળી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસને કેટલો પડકાર માનો? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને અમે એવો કોઈ પડકાર માનતા નથી, કારણ કે અન્ય જે પાર્ટીઓ છે સમજી લો એ લોકો ખોટી રીતે યુવાઓને ભડકાવીને અને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. અમારો એક જ ધ્યેય છે કે અમે એ લોકોને દરેકને શિક્ષણ ક્ષેત્રે સારી દિશામાં લાવીએ અને એ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી અને દેશ હિતમાં કામ કરે અને એ લોકોનું દરેક રીતે આગળ વધે એ રીતે અમે કાર્ય કરવા માંગીએ છીએ. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડકાર કયા માનો છો ને શું પડકાર છે કે નહીં, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી સામે નર્મદા જિલ્લામાં એવો કોઈ બીજો મોટો પડકાર નથી. ભારતીય જનતા પાર્ટી આગળ પણ જિલ્લા પંચાયત ને 6 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે, સાથે નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ બનાવેલી છે. તો હું આને કોઈ એવો પડકાર નથી માનતો. બીજી વસ્તુ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભારત સરકારે 27% ઓબીસીને પણ જે અનામત જાહેર કર્યું છે એનાથી પણ બક્ષીપંચ સમાજના લોકો ખૂબ ખુશ છે અને સૌ લોકો બક્ષીપંચ સમાજના ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. ખાસ કરીને તમે જોયું તો આ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે, તો આદિવાસી સમાજના નેતા છે અને રાજુભાઈ છે, એમની સાથે આપણે વાત કરીશું. રાજુભાઈ, વર્ષોથી ભાજપમાં છો, ભાજપ માટે આ વખતની ચૂંટણી કેટલી પડકારજનક છે? કારણ કે અનેક ચૂંટણીઓ તમે જોઈ, શું માનો છો? જેમનામાં વિશ્વનું નેતૃત્વ કરનારની ક્ષમતા છે એવા અમારા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને હાલમાં અમારા વિશ્વકર્માજીની જે ગુજરાતની ટીમ છે એમાં અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ તેમજ હર્ષ સંઘવી સાહેબની આગેવાનીમાં આ સમગ્ર ગુજરાતની ટીમ સાથે મળીને અમારી નર્મદા જિલ્લાની ટીમ જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે અને જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે, આ બધી જ યોજનાઓ થકી અમે સૌનો સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે અમે છેવાડાના માનવી સુધી ગામે ગામ જઈને અમે આ પ્રચાર કરીશું અને દરેક વિસ્તારને આ બધી જ યોજનાઓનો લાભ મળે અને ગરીબમાં ગરીબ માણસ પણ પગભર થાય, આ લક્ષ્ય સાથે અમે કામ કરવાના છે. આવનારી ચૂંટણીની અંદર જે વિરોધ પક્ષો છે
વિરોધ પક્ષોનું કામ વિરોધ કરવાનું છે. એટલે ખોટા અપપ્રચારો કરીને જે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કાર્યો છે, જે શિક્ષણને લગતી જે યોજનાઓ છે, જે આરોગ્યને લગતી બધી યોજનાઓ છે, અમારી ભારતીય જનતા પાર્ટીના બધી જ યોજનાઓ થકી અમે દરેક લાભાર્થીઓને અમે લાભો આપેલા છે. આનો અમે વ્યવસ્થિત સુયોજિત અમે પ્રચાર કરીશું અને આ જે ખોટા પ્રચારનો જે ભોગ ના બને અને આ ખોટા પ્રચાર કરીને જે ખોટા મતો પડાવવાની જે યોજના છે વિરોધ પક્ષોની, એ યોજના અમે સાકાર થવા દેવાના નથી. અને તમામે તમામ તાલુકા પંચાયત અને જિલ્લાની જે 22 સીટો છે, તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજય હાસિલ કરશે. અસ્તુ ભારત માતા કી જય. રાજુભાઈ, તમને જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખનો હોદ્દો આપ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારની વાત કરીએ તો અનેક પ્રશ્નો જે આદિવાસી વિસ્તારના હોય છે ને, એના જ કારણે આમ આદમી પાર્ટી અત્યારે મુદ્દાઓ ઉઠાવી રહી છે અને યુથ એમની સાથે જોડાઈ રહ્યું છે. શું કહેશો એ બાબતે? જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી 2002ની અંદર જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારબાદ તેઓ વડાપ્રધાનનું પદ 14થી સંભાળી રહ્યા છે, ત્યારે સતત એમનો આ વિજય 2027 સુધીનો અવિરત રહ્યો છે. એમની જે યોજનાઓ છે, આ જે યોજનાઓ છે એ યોજનાઓ અમે ગરીબો સુધી પહોંચાડીએ છીએ. અને જે તમે આવનારી ચૂંટણીઓની અંદર જે વિરોધ પક્ષોના જે પડકારો છે, એ પડકાર જેવી કોઈ સમસ્યા જ નથી. વિરોધ પક્ષો જે ખોટા અપપ્રચારો છે, આ જે અપપ્રચારોથી આદિવાસી સમાજને ભડકાવવાનું કામ, જે તોડવાનું કામ કરે છે, એ વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી નહીં થવા દે. અને આવનારા દિવસોની અંદર અમે દરેક તાલુકા પંચાયતમાં અને દરેક જિલ્લા પંચાયતમાં અમે ભવ્ય વિજય મેળવીશું. અસ્તુ ભારત માતા કી જય. મહેશભાઈ, તમે શું કહેશો? દેવલિયા વિસ્તાર, તિલકવાડા વિસ્તાર જે છે, તમારું શું કહેવું છે કે જે તમને હોદ્દો મળ્યો છે, ભાજપ માટે કેટલો મોટો પડકાર છે આમ આદમી પાર્ટી? તો મને એવું લાગે છે કે અમારા તિલકવાડા તાલુકામાં ભાજપ માટે આમ આદમી પાર્ટી કોઈ પડકાર છે નહીં. આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકો હંમેશા કોઈ તાલુકાનો મુખ્ય વ્યક્તિ હોય, પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય, તાલુકાના પ્રમુખ હોય, તાલુકાના મહામંત્રી હોય, એમના ગામોમાં જઈને 2-5 છોકરાઓને ભેગા કરી મિટિંગ કરી અને મીડિયામાં એવું જાહેર કરે કે અમે આ ગામમાં આટલી સંખ્યામાં મિટિંગ કરી, એવું કંઈ હોતું નહીં. આ ખોટા બણગા મારવાના ધંધા છે તિલકવાડા તાલુકામાં. તિલકવાડા તાલુકો અવિરતપણે ભારતીય જનતા પાર્ટી જોડે કાયમને માટે જોડાયેલો રહેલો છે. હંમેશા આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે જ જોડાયેલો રહેશે. અને અમારી જે 16 સીટ તાલુકા પંચાયતની છે અને 3 સીટ જિલ્લા પંચાયતની છે, એ અમે ખૂબ બહુમતીથી આવનારા દિવસોમાં જીતવાના છે. અને અમારે તિલકવાડા તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનો કોઈ એટલો બધો કોઈ એ છે નહીં, એટલે આમ આદમી પાર્ટીનો તિલકવાડા તાલુકામાં કોઈ મહત્ત્વ છે નહીં. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તિલકવાડા તાલુકો 100% જીતીને તાલુકા પંચાયત બનાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હાલમાં જ અમને જે જિલ્લા તરફથી, પ્રદેશ તરફથી જે ઉપપ્રમુખની સંગઠનમાં જવાબદારી મળી છે, એ જવાબદારીને પણ અમે કાયમને માટે પાર્ટી માટે સમર્પિત જ્યાં પણ જે કામ કરવાનું હશે તે કામ માટે દોડીશું. અને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ તિલકવાડા તાલુકામાં અગ્રેસર રહે એવા પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટીને સર્વસ્થાને મૂકીશું એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું. ખાસ કરીને જે વાત કરીએ કે હિતેશભાઈ, દેડિયાપાડા સાગબારાની જે રાજનીતિ છે, અત્યારે ચિકદાબી તાલુકો છે, ભાજપનું સંગઠન જે જિલ્લાનું હોય કે પછી એ હતો, એક ચર્ચા એવી થઈ કે ભાજપના સંગઠનની અંદર જે એકબીજાની અંદર ડખાઓ છે અને એનું નુકસાન ભાજપને થાય છે. અને વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે તમે ઉમેદવારી કરી હતી ત્યારે પણ તમે જોયું હતું કે તે વખતે નુકસાન થયું હતું. તમને શું લાગે છે કે અત્યારે જે બોડી બની છે એમાં અંદર ડખાઓ છે કે નહીં, અને જો હશે તો સોલ્યુશન આવશે કે નહીં? શું કહેશો? ના, આજે જ આપણે સૌએ જાણ્યું એના કે નર્મદા જિલ્લાની સંગઠનની ટીમની જે રચના થઈ છે, અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી નીલભાઈ રાવ સાહેબે અને જિલ્લાના તમામ વડીલ આગેવાનો જ્યાં આગળ બેઠકના અંદર ઉપસ્થિત હતા. અને જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે જિલ્લાનું સંગઠન હોય કે પછી અમારા ડેડિયાપાડા ના વિસ્તારના સૌ આગેવાનો છે, અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ છે,
જેમનો અભિપ્રાય લીધો હશે. એના પછી વિસ્તારના અંદરથી દર્શનાબેન છે અમારા જે ધારાસભ્ય છે તેમનો અભિપ્રાય લીધો હશે. અમારા ડેડિયાપાડા વિસ્તારના અમારા લોકલાડીલા આગેવાન શ્રી મોતીભાઈ વસાવા સાહેબ છે. આ બધાના જોડે સંકલન કરીને પછી આ નવનિયુક્ત ટીમનો આજે રચના થઈ છે. ત્યારે મને એવું નથી દેખાતું કે અમારા અંદર કોઈ પણ જાતનો ભેદભાવ છે કે કોઈને એકબીજા જોડે નારાજગી છે, પણ પાર્ટી પરિવારના અંદર બધા એક સંપ થઈને અમે બધા કામ કરીએ છીએ. અને અમે પણ યુવા મોરચાથી અમારી રાજનીતિની શરૂઆત કરી હતી. હું પોતે આ બધા વડીલો આગેવાનોના હાથ નીચે તૈયાર થયેલા છે અમે લોકો. એટલે એક દીકરા તરીકે અમને બધાને પણ આશીર્વાદ આપ્યા. તમામ જે નવી ટીમ બની છે એ બધાને પણ વડીલોના આશીર્વાદ છે, અને બધાના સાથ ને સહકાર ત્યાં સરસ અમારી ટીમની રચના થઈ છે. બધાને અભિનંદન પણ પાઠવું છે. અને આ ટીમ થકી આવનારી તાલુકા અને જિલ્લાના અંદર ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત વિજય પણ થવાનો છે, અમને બધાને વિશ્વાસ છે. પાર્ટીને કેટલો પડકાર માનો છે? આમ આદમી પાર્ટી 2022ના અંદર જ્યારે ડેડિયાપાડા વિધાનસભાના અંદર લડવા આવી તો ગેરંટી કાર્ડના નામે મફત રોજગારી હોય, યુવાઓને 1000 આપવાના, મહિલાઓને 2000 આપવાના, લાઇટ બિલ મફત કરી આપીશું, ભલભલી યોજનાઓ બતાવી, એટલું જૂઠાણું ફેલાયું. અને આ જૂઠ અને કોંગ્રેસના ગઠબંધનના આધારે એ લોકો ડેડિયાપાડાના અંદર વિજેતા થયા છે. આપણે બધા જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીને પણ ત્યાં આગળ હું પોતે ઉમેદવાર હતો. 63,000થી વધારે મતો અમને પણ મળ્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારી પ્રજા હવે પછી આ કંઈક ખોટા વાયદા અને જૂઠી વાતોમાં ના આવશે, અને ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાની છે. અને વિસ્તારના અંદર કામ પણ સરકાર દ્વારા બહુ સારા થઈ રહ્યા છે. તો અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ડેડિયાપાડા અને સાગબારા અને નર્મદા જિલ્લાના અંદર બનવાની છે. આ કે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા. તેઓની જે નિમણૂક થઈ છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરી. ત્યારે નર્મદા જિલ્લાની અંદર અત્યારે વાત કરીએ તો 5 તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી શાસિત છે, અને સાથે સાથે નગરપાલિકા પણ ભાજપની છે. પરંતુ ભાજપ માટે આ વખતે સૌથી મોટો પડકાર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી છે. કારણ કે આમ આદમી પાર્ટી ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, અને ભારતીય જનતા પાર્ટી માટે આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર છે. અને નર્મદા જિલ્લો સમગ્ર આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ત્યારે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની ટક્કર રહેશે કે નહીં, કે પછી ભારતીય જનતા પાર્ટી પુનરાવર્તન કરશે, એટલે કે 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતશે, કે પછી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકમાં ડેન્ટ મારવામાં સફળ થશે કે નહીં તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.